હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં માહિતી મેળવશું કે તમે ફોનપે એપ્લિકેશનની મદદથી મોબાઈલ ફોનનું રિચાર્જ કેવી રીતે કરાવી શકો। એની માટે તમારે ફોનપે એપ્લિકેશન ઓપન કરવાની રહેશે। તો આપણે ફોનપે એપ્લિકેશન ઓપન કરી લઈએ। ફોનપે એપ્લિકેશન ઓપન કરશો, ફોનપે એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે આવી રીતે તમને ડિસ્પ્લે જોવા મળશે। તો તમે જોઈ શકો છો નીચે આ રીતે તમે સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે રિચાર્જ એન્ડ પે બિલ્સ। એની ઉપર તમે પહેલા જ નંબર ઉપર તમે જોઈ શકો છો મોબાઈલ રિચાર્જ, એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરશો એટલે આવી રીતે બીજું પેજ ખુલી જશે। ઉપર તમે જોઈ શકો છો સર્ચનું ઓપ્શન છે, ત્યાં લખેલું છે સર્ચ બાય નંબર ઓર નેમ। જો તમારી જોડે ઓલરેડી તમારા ફોનમાં નંબર સેવ હોય, જે મોબાઈલ નંબર ઉપર તમારે રિચાર્જ કરવું હોય એ તમારા મોબાઈલમાં સેવ હોય કોન્ટેક્ટ, તો તમે અહીંયા એ નામ લખીને પણ સર્ચ કરી શકો છો। અથવા તો તમારે કોઈ મોબાઈલ તમારા ફોનમાં સેવ નથી અને રિચાર્જ કરવું છે તો ડાયરેક્ટ તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। તો અહીંયા તમારે એ નામ અથવા તો મોબાઈલ નંબર લખવાનો રહેશે। તો મારા મોબાઈલ નંબરમાં એક નંબર સેવ છે, એની ઉપર રિચાર્જ કરવાનું છે તો હું નામ અહીંયા લખી દઈશ। તો તમે જોઈ શકો છો એ નંબર અહીંયા આવી ગયો છે। તો તમે જોઈ શકો છો કે નંબર આવી ગયો છે। નીચે આ રીતે તમને કંઈક ડિસ્પ્લે જોવા મળશે। અહીંયા ઓટોમેટિક ટ્રેસ કરી લેશે કે તમારું સિમ કાર્ડ કઈ કંપનીનું છે। તમે જોઈ શકો છો જીઓ પ્રીપેડ। ક્યારેક અહીંયા નેટના પ્રોબ્લેમના લીધે અથવા તો કોઈ એરરના લીધે અહીંયા જે તમે કઈ કંપનીનું સિમ કાર્ડ યુઝ કરો છો એ કંપનીનું નામ આવતું નથી, તો તમે અહીંયા જાતે પણ સિલેક્ટ કરી શકો છો। જે પણ તમારું સિમ કાર્ડ હોય અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેમ કે વીઆઈ પ્રીપેડ છે, જીઓ છે, બીએસએનએલ છે, એરટેલ છે, અહીંયાથી તમે તમારું જે સિમ કાર્ડ હોય એ કંપની તમારે સિલેક્ટ કરવાની રહેશે। અને અહીંયા ઓટોમેટિક તમારું જે રાજ્ય છે સિલેક્ટ થયેલું આવી જશે, અથવા તો તમે અહીંયા તમારી જાતે પણ સિલેક્ટ કરી શકો છો। એટલું સિલેક્ટ થઈ જાય પછી અહીંયા જે તમે નીચે જોઈ શકો છો જે પણ પ્લાન છે, જે પણ રિચાર્જના પ્લાન છે એ તમને બધાને જોવા મળશે। જે પોપ્યુલર પ્લાન છે એ તમને પહેલાં જ પેજ ઉપર જોવા મળશે। જેમ કે 299 રૂપિયાનું રિચાર્જ છે, 749 રૂપિયાનું, 2999, જે મોસ્ટ ઓફ લોકો રિચાર્જ કરાવતા હોય એ પોપ્યુલર પ્લાનમાં તમને જોવા મળશે। અથવા તો ત્યાં જો તમે કોઈ ક્રિકેટ તમે જોતા હોય, ખાલી ડેટાની તમારે જરૂર હોય, ખાલી તમારે નેટની જરૂર હોય, તો ક્રિકેટ પેક્સ લખેલું છે એની ઉપર તમે ટચ કરશો તો અહીં તમને ઓનલી તમને જે ડેટા મળે છે, રિચાર્જ કરાવશો તો તમને કોલિંગ નહીં મળે, ખાલી તમને ઇન્ટરનેટ મળશે, ડેટા મળશે, તો તમે એ પ્લાન કરાવી શકો છો। એ રીતે તમને ઘણી બધી અહીં કેટેગરી જોવા મળશે। ડેટા એડ ઓન ઉપર ટચ કરશો તો અહીંયાથી પણ તમને ખાલી ડેટા મળશે, વોઇસ કોલિંગ નહીં મળે। એન્ટરટેનમેન્ટ માટે તમે રિચાર્જ કરાવી શકો છો, જેમાં તમને કોઈક સબસ્ક્રિપ્શન ફ્રી મળતું હોય છે। એવી રીતે તમારે જે પણ તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે રિચાર્જ કરાવી શકો છો। તો અત્યારે આપણે જોઈએ પોપ્યુલર પ્લાનમાં કોઈ પણ એક પ્લાન સિલેક્ટ કરી લઈએ। તમે નીચે સ્ક્રોલ કરશો તમને ઘણા બધા પ્લાન જોવા મળશે। તો એક અહીં પ્લાન છે 239 રૂપિયાનો એક પ્લાન છે, એની ઉપર હું અત્યારે એક રિચાર્જ કરીશ તો એની ઉપર તમે ટચ કરશો તો તમે જોઈ શકો છો તમને 239 રૂપિયાનો પ્લાન કરશો તો તમને કઈ કઈ સુવિધા મળશે। તો લખેલું છે ડેટા કેટલા મળશે, 1.5 GB પર ડે, એક દિવસના તમને 1.5 GB ડેટા મળશે। વેલિડિટી 28 દિવસની છે। વોઇસ કોલ અનલિમિટેડ છે, અનલિમિટેડ તમે વાત કરી શકો છો, વોઇસ કોલ અનલિમિટેડ છે। 100 SMS તમને મળે છે રોજના। એવી રીતે તમે પૂરેપૂરો તમે જે પ્લાન કરાવો છો એનો તમને અહીંયા પૂરેપૂરી માહિતી મળશે કે આટલી સુવિધા તમને મળવાપાત્ર છે। હવે તમારે જો આ પ્લાન તમારે રિચાર્જ કરાવવો હોય તો તમે નીચે લખેલું છે પ્રોસીડ ટુ પે, એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરશો જેટલા પણ બેંક એકાઉન્ટ તમારે ફોનપે જોડે લિંક હશે એ તમને બધાએ જોવા મળશે। જે બેંક એકાઉન્ટમાંથી તમારે રિચાર્જ કરાવવું હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। સિલેક્ટ થઈ જાય પછી તમારે પે કરવાનું રહેશે। તમે જોઈ શકો છો 239 રૂપિયાનો પ્લાન, પરંતુ અહીંયા 241 રૂપિયા તમને બતાવે છે। એનું કારણ એ છે કે પ્લેટફોર્મ ફી લે છે ફોનપે, પોતાની પ્લેટફોર્મ ફી, જે આ પ્લેટફોર્મ ઉપરથી તમે રિચાર્જ કરાવો છો એટલા માટે 2 રૂપિયા ચાર્જ કરે છે। 239 રૂપિયાનો પ્લાન છે અને 2 રૂપિયા તમને ચાર્જ લાગે છે ફોનપે દ્વારા, તો તમારે ચૂકવવાના 241 રૂપિયા થશે। તો લખેલું છે પે, એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે। તો અહીંયા તમે ટચ કરશો, હવે તમારે અહીંયા યુપીઆઈ પિન એન્ટર કરવાનો રહેશે। જે પણ તમારો યુપીઆઈ પિન છે એ તમે અહીંયા એન્ટર કરી દેશો અને તમારે ટચ કરી દેશો। તમે જોઈ શકો છો કે રિચાર્જ થઈ ગયું છે। તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો, આ રીતે તમને પૂરેપૂરી માહિતી પણ મળી રહેશે, કેટલા રૂપિયાનું રિચાર્જ કરાયું છે, કયો પ્લાન કરાવેલો છે। તો આવી રીતે તમે કોઈ પણ મોબાઈલ નંબર ઉપર રિચાર્જ કરાવી શકો છો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો। જો તમારે ફોનપે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ન હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એની ઉપર તમે ટચ કરશો, ત્યાંથી તમે ફોનપે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તમે ફોનપે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો।